ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। हर हर महादेव। बधा पारिवारिक મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ, પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય, જેની હારો દરેક વાર તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી। મિત્રો, અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ આપની પાસે રજૂ કરવામાં આવે કે જેમાં આજની તિથિ, વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી આપવામાં આવી હોય। એટલે કે હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતી આવી માહિતી આપને પણ ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી અમારી યારે જોડાજો। હંમેશા માટે મિત્રો, આપની પાસે અમે જે પંચાંગ રજૂ કરતા હોય તેમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ 1/4/2026 વિક્રમ સંવત 2082 આજે ચૈત્ર સુદ 14 અને બુધવાર છે। આજે જન્મેલા બાળકની રાશિ કન્યા આવે, એટલે કે આજે જે બાળકનો જન્મ થયો હોય તેનું નામ પ, ઠ અને અણ ઉપરથી રાખવાનું હોય। આજના શુભ અને સારા ચોઘડિયાની જો મિત્રો વાત કરીએ તો આજે સવારે 6:11 લાભ ચોઘડિયું શરૂ થાય કે જે 7:45 સમાપ્ત થઈ જાય। અમૃત ચોઘડિયું કે જે 7:45 શરૂ થઈ અને 9:18 સમાપ્ત થઈ જાય। તેના પછી શુભ ચોઘડિયું કે જે 10:52 શરૂ થઈ અને 12:25 સમાપ્ત થઈ જાય। તેના પછી ચલ ચોઘડિયું કે જે 3:32 શરૂ થઈ અને 5:05 સમાપ્ત થઈ જાય। તેના પછી લાભ ચોઘડિયું કે જે 5:05 શરૂ થઈ અને 6:38 સમાપ્ત થાય। એટલે કે આ 5 આજના શુભ અને સારા ચોઘડિયા છે। કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ। આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી અને નિર્વિઘ્નતાથી આપણું કાર્ય સિદ્ધ થાય। હંમેશા માટે મિત્રો, આવી સારી, સાચી અને સારી રીતે આપને સમજાય તે રીતે અમે આપની પાસે દરેક માહિતી રજૂ કરતા હોય કે જેમાં કોઈ પણ વ્રત, વાર કે તહેવાર આવતો હોય તો તેમાં પણ કોઈ તિથિઓની વધઘટ આવતી હોય તો તેની પણ પંચાંગને અનુસાર આપની પાસે માહિતી રજૂ કરતા હોય। અત્યારે જે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તેમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેવા ઉપાય કરવા તેની માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા મૂકવામાં આવેલો છે। એટલે એ વિડીયો પણ મિત્રો તમે જોઈ અને તમે તે ઉપાય કરી શકો। તેની હારોહાર મિત્રો 12 રાશિની માહિતી હોય, રુદ્રાક્ષનું મહત્વ હોય કે તુલસીજીનું મહત્વ હોય, આપણા કુટુંબમાં પૂજાતા કુળદેવી માતાજી, આપણા ઈષ્ટદેવ સતી માતાજી અને સુરાપુરા બાપાનું મહત્વ હોય, તે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય તો આપને પણ ઘરે બેઠા જ આવી માહિતી મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી હારે જોડાજો। મિત્રો, આપને આ 12 રાશિને આમ જોઈએ તો 9 ગ્રહોનું કેવું ફળ મળે તે માહિતી રજૂ કરતો વિડીયો પણ અમારા દ્વારા મૂકવામાં આવ્યો છે। એટલે કે આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપને મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને। હર હર મહાદેવ।